આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ અને એમના દ્વારા પ્રરૂપાયેલી આ બધી કથાઓ એટલું ચોક્કસ છે કે કોઈ એક વસ્તુને સમજાવવા માટે જો કોઈ વ્યક્તિ આટલી બધી કથાઓ આપી અને આપણને બોધ આપતા હોય તો આપણી માટે એમનો ઉપકાર એ અવિસ્મરણીય હોવો જ જોઈએ. અને કોઈપણના ઉપકારને ઋણ સ્વીકાર તરીકે લીધો ત્યારે કહેવાય કે જ્યારે આપણે એમના આપેલા એ કાવ્યો, એમની એ વાતો, એ બધાને મહત્ત્વ આપી અને એને આપણા સ્વાધ્યાયનો, આપણા રૂટીનનો એક ભાગ બનાવી. કર્મનું સ્વરૂપ જ્યાં સુધી નથી સમજતા ત્યાં સુધી આપણે આપણા જીવનની પદ્ધતિઓ નથી સમજી શકતા. કર્મનું સ્વરૂપ સમજ્યા વિના જેટલી પણ આરાધના, જેટલું પણ જીવન આપણે જીવીએ છીએ એ ગોલ વિનાનું છે, લક્ષ્ય વિનાનું છે. કારણ કે આપણને એક્ઝેક્ટ ટેક્ટિક ખબર નથી કે આપણે કોના બંધનમાં છીએ, આ બંધન કઈ રીતે બંધાયું છે અને આ બંધનથી મુક્ત કઈ રીતે થવાય. અને એ પણ પરમાત્માના શાસનનો કર્મવાદ કે જે અજોડ છે, સર્વજ્ઞ ભગવંતોએ આપેલો છે. એટલે આ જે કર્મો વિશે લેવાયું છે તે કર્મો વિશે સમજી અને તે કર્મો આપણા જીવનની અંદરમાં ક્યાંય નબળો રોલ પ્લે ન કરે એની તકેદારી આપણે લેવાની છે. અત્યારે આપણે ઢંઢણ મુનિનું દ્રષ્ટાંત જોઈ રહ્યા છે. જેવી ઢંઢણ મુનિને સમજણ પડી કે મારા જીવનની અંદરમાં લાભાંતરાય કર્મનો ઉદય છે, એવું તરત જ એમણે પોતાનું જીવન સંકોચી લીધું કે મને એવો લાભ જોઈતો જ નથી કે જેના કારણે લાભાંતરાય એ મને નડી શકે. લાભાંતરાય કર્મનો ઉદય બહુ તો શું કરી શકશે, મને ગોચરી આપતા અટકાવી શકશે, પણ મારી પ્રસન્નતા નંદવાય એવી તાકાત એ તો કર્મના ઉદયની પણ નથી. આ છે કર્મ સામે સત્વથી લડત આપવાની ભાવના. એની સાથે સાથે એમણે બીજું એક શસ્ત્ર વાપર્યું. એમણે અભિગ્રહ લઈ લીધો કે હું મારી લબ્ધિ સિવાયની, એટલે મારી મહેનત સિવાયની એક પણ ગોચરી હું વાપરીશ જ નહીં. આના દ્વારા શું થયું તો કે આના દ્વારા એમના જીવનની અંદરમાં એક એવા પુણ્યબંધનો બંધ થયો, પુણ્યાનુબંધી પુણ્યનો, કે જેની અંદરમાં આત્મલક્ષી આરાધના છે. આ કોઈ અહંકાર નથી કે હું બીજાનું નહીં ખાઉં. આ આત્મલક્ષી ભાવના છે કે મારા કર્મનો ઉદય છે ત્યાં સુધી હું એ ઉદયથી બચવા માટે એક પણ પ્રક્રિયા નહીં કરું. અગર મારા કર્મમાં એવું લખ્યું છે કે મને ભોજન નહીં મળે મારી પોતાની પુરુષાર્થની ધારાથી, તો કંઈ વાંધો નહીં, હું ભોજન વિનાનો રહીશ, પણ હું આ કર્મની સામે સરેન્ડર તો નહીં જ થાવ. બિચારો થઈ નહીં થાવ કે ભાઈ મને નથી મળતો તો સારું કોઈક બીજાનું લઈને પણ, બીજા પાસેથી લેવડાવીને પણ હું તો લઉં. ના, એ હું નહીં કરું. આ કર્મ સામે લડવાની અલગ અલગ પદ્ધતિઓ છે. ગઈકાલ સુધી આપણે જોયું કે કૃષ્ણ મહારાજાએ નેમિનાથ ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમારામાંનો શ્રેષ્ઠ કહી શકાય એવા શિષ્ય કયા? અને નેમિનાથ ભગવાન જે અપેક્ષાએ કૃષ્ણ મહારાજાએ પૂછ્યું છે, પોતે કેવળી છે, કૃષ્ણના મનમાં શું ચાલે છે પૂછનારના મનમાં, એની એમને પૂર્ણ જાણકારી છે. એટલે કૃષ્ણ મહારાજાના મનના પ્રશ્નની અપેક્ષાએ એ એમને જવાબ આપે છે કે કૃષ્ણ, તારો જે પ્રશ્ન છે એનો જવાબ છે કે તારો પુત્ર ઢંઢણ. તે એવું પૂછ્યું કે મારા સમગ્ર શિષ્ય પરિવારની અંદરમાં ઉત્કૃષ્ટતાની ટોચે મૂકી શકાય એવો આરાધક કોણ? તો ઉત્કૃષ્ટ આરાધક એ ઢંઢણ છે. 6 મહિનાથી ઉપવાસ કરે છે એટલા માટે ના,
એટલા માટે નહીં. કદાચ આનાથી વધારે ઉપવાસ કરવાવાળા મહાત્માઓ પણ મળી ગયા હશે, પણ એટલા માટે કે કર્મની સામે આ રીતે ઝઝૂમવાનું સામર્થ્ય, આ રીતે ઝઝૂમવા માટેની સમજણ અને આ રીતે ઝઝૂમવાની પદ્ધતિ નક્કી કર્યા પછીથી મનમાં ટકાવેલી પ્રસન્નતા આ અજોડ છે. અને એટલા માટે જ અત્યારે જેટલા મારા શિષ્યો છે એમાં ઢંઢણ જેવું કોઈ જ નથી આરાધનાની બાબતમાં. કૃષ્ણ મહારાજા સાંભળી અને અવાચક બની જાય છે, શું વાત છે. અને બહુ ડિટેલમાં પ્રભુને પ્રશ્નો કરે છે, પ્રભુ પાસેથી સમજે છે કે પ્રભુ આવું કઈ રીતે. અચાનક આ છેલ્લા થોડાક જ સમયની અંદરમાં મારા પુત્રને આટલી મોટી પદવી મળે કે એ પોતાના ગુરુ તીર્થંકર પરમાત્માના મુખે ગવાય, એવું તે મારા પુત્રએ કયું પરાક્રમ કર્યું છે. અને પ્રભુ દ્વારા એ આખો કિસ્સો વર્ણવાય છે કે જેમાં એક ગોચરીએ જતા હતા, ગોચરી પ્રાપ્ત નથી થતી. પ્રભુ પાસે આવીને એમણે પૂછ્યું અને પ્રભુએ જણાવ્યું કે ભાઈ તારા લાભાંતરાય કર્મનો ઉદય છે અને કર્મની સામે સરેન્ડર થવાના બદલે, કર્મની સામે લડવાના બદલે એમણે પોતાની જાતને પસંદ કરી કે હું કોઈની સામે લડવાના બદલે હું મારા પોતાના આત્મબળની અંદરમાં હું સમાઈ જઈશ. કૃષ્ણ મહારાજા સાંભળે છે અને આ સત્વને અનન્ય વંદન કરવાનું મન થાય છે. છેલ્લા 6 મહિનાથી અલાભ પરિસરને આવી રીતે બેઠી રહ્યો છે, કર્મના ભૂક્કા બોલાવી રહ્યો છે અને એ સર્ટિફિકેટ કોણ આપે છે? સ્વયં તીર્થંકર પરમાત્મા પોતે. અદ્ભુત. એક પિતા માટે કદાચ આનાથી શ્રેષ્ઠ ક્ષણ કોઈ હોઈ જ ન શકે કે જ્યારે પોતાના પુત્ર માટે આવા ઉત્તમ પાત્ર તીર્થંકર પરમાત્માના મુખેથી આવી પ્રશંસાના શબ્દો સાંભળવા મળે. કૃષ્ણ મહારાજાએ ખૂબ પ્રસન્ન થઈ અને ફરી એકવાર પ્રભુને પૂછ્યું કે પ્રભુ, આ ભાગ્યવાન મુનિ અત્યારે ક્યાં હશે? મને એ જણાવો તો હું અત્યારે એમને વંદન કરી આવું. અને પ્રભુ કહે છે કે તું અહીંથી જેવો નીકળીશ તને નગરના દરવાજાની સામે જે મળશે. એ અત્યારે ગોચરીના પ્રયોજનથી દ્વારિકાની અંદરમાં જ વિહરી રહ્યા છે. હવે કૃષ્ણ મહારાજાની અધીરાઈ વધતી ગઈ. હવે એમને લાગવા લાગ્યું કે આ ખરેખર સાંભળ્યા પછીથી હું રોકાઉં, હું વિલંબ કરું, એ મારી અપાત્રતા રહેશે. મનની અંદરમાં ઢંઢણ મુનિ પ્રત્યેનો અહોભાવ એ પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો હતો. એટલે તરત જ ત્યાંથી નીકળ્યા અને સત્વરે ત્યાંથી આગળ વધતા જે રીતે પ્રભુએ કીધું હતું એ રીતે નગરના દરવાજા તરફ એ રવાના થયા. નગરના દ્વારે એમણે એક મુનિને જોયા, પણ એ મુનિને જોઈને એવું લાગ્યું નહીં કે આ ઢંઢણ કુમાર છે. જ્યારે દીક્ષા થઈ ત્યારે છેલ્લા એમને જોયા હતા અને ત્યારનું એમનું દેહનો બાંધો, ત્યારનું એમનું રૂપ, ત્યારનું એમનું જાજરમાન જાજવલ્યમાન કહી શકાય એવું લાવણ્ય, છેલ્લું તો એમણે આ જ જોયું હતું કે આને ઢંઢણ કુમાર કહેવાય. અત્યારે જે સામે દેખાય છે એમનામાં અને 6 મહિના પહેલાં જેમને આપણે દીક્ષા આપી છે એમનામાં કોઈ સિમિલારિટી જ નથી દેખાતી. એટલે મનમાં પ્રશ્ન થયો કે આ કોઈ બીજા મુનિ હશે, ઢંઢણ મુનિ તો આ ન હોય. પણ ભગવાને કહ્યું છે, બીજી તરફ મનમાં વિચાર આવ્યો કે તમને નગરીના દ્વારની સામે જ મળશે અને સામે અત્યારે તો આ મુનિ ઊભા છે, તો ભગવાનનું વચન મિથ્યા તો ન હોય. અંદરમાં ગડમથલ ચાલી. બીજા કોઈ મુનિ આસપાસ જોવાનો પ્રયત્ન કર્યો પણ બીજા કોઈ મુનિ દેખાયા નહીં. એટલે ચોક્કસ એવું થયું કે ભગવાન તો ખોટું ન જ બોલે. ચાલો હું કેટલુંક નજીક જઈને ફરી એકવાર જો. થોડું નજીક ગયા, સાવ નજીક જઈ અને બહુ બારીકાઈથી જોવાનો પ્રયત્ન કર્યો અને જોયું તો કેટલાક ચિહ્નો દ્વારા ખ્યાલ આવ્યો કે અચ્છા આ તો ઢંઢણ મુનિ જ છે. ઓહો, દેવકુમાર જેવો રૂપાળો એવો મારો પુત્ર
એનું રૂપ તો આજે કેવું ઝાંખું પડી ગયું. આવું કેમ થયું હશે? અને મનમાં તરત જ જવાબ પણ આવ્યો, આવી ઉગ્ર તપશ્ચર્યાના કારણે થયું હશે. શાહીક સમકીતી છે, શ્રદ્ધામંત છે, એટલે અહોભાવ જાગે છે. દુઃખ નથી થતું કે આ હે મારો દીકરો કેવો થઈ ગયો. નહીં, બાહ્ય રૂપ કરતાં વધારે આત્મરૂપની ચિંતા આ કૃષ્ણ મહારાજાને વધારે હતી. અને એટલે એમનો આનંદ, એમનો અહોભાવ એ આમ ઉછળી અને ઢંઢાણ મુનિ પ્રત્યે વહેવા માટે તત્પર બન્યો. ત્યાં એમણે ઢંઢાણ મુનિને વંદન કર્યા. પોતાના મુખેથી પોતે જે પ્રસંગ અનુભવ્યો છે, ભગવાને આ પૂછ્યું અને ભગવાને આવું કહ્યું, અને એ પછીથી પોતાને જે અંદરમાં સદભાવ પ્રગટ્યો છે, એ બધી વાત એ રસ્તા ઉપર વંદન કરતાં કરતાં ઢંઢાણ મુનિને કહે છે. આમ આપણે વિચારીએ એ કેવું દ્રશ્ય હશે. શ્રી કૃષ્ણ મહારાજા 3 ખંડના ધણી, આટલા મોટા રાજા, એ કોઈ એક મુનિવર કે જેમની કાયાકૃષ થઈ ગઈ છે, એવા મુનિવરને રસ્તાની ઉપર નગરીના દ્વારની સામે વંદન કરતા અચકાતા પણ નથી. એમને વિચાર નથી આવતો કે હું આ નગરીનો રાજા છું, હું આમ લોકોની સામે નીચે પડીને વંદન કરું, સાવ જમીન ઉપર બેસીને. ચાલો વંદન કર્યા ત્યાં સુધી તો સમજાઈ શકાય કે લોકોને કહી શકું કે ભાઈ આ મહાત્મા છે એટલે વંદન કરવાનું એ મને ભાવ થયો, પણ પછીથી આટલું બધું બેસું અને આમને જોઈને તો કોઈ ઓળખી પણ નહીં શકે કે આ ઢંઢાણ કુમાર છે. આખી ઘટના કહે છે અને એમની અનુમોદના કરતાં કહે છે કે તમારા જેવા સુપુત્રના કારણે જ આપણું કુળ અને પરિવાર એનું નામ દુનિયામાં ઉજ્જવળ થયું છે. વારંવાર અનુમોદના કરે છે. અને આ બાજુ ઢંઢાણ મુનિવર કે જેમણે અલાભ પરિશહને બહુ જ સરસ રીતે વેઠ્યો છે હજી સુધી, એ મુનિવર આ પ્રશંસાના પરિશહને પણ એટલી જ સરસ રીતે વેઠે છે. આપણે કોરિલેટ કરી શકીએ કે આ એક્ઝેક્ટ સિચ્યુએશન ભરત મહારાજાને મરીચી માટે થઈ હતી. આ એક્ઝેક્ટ પ્રોસેસ ભરત મહારાજાએ મરીચીની સાથે કર્યો હતો. એમણે ઋષભદેવ ભગવાનને પૂછ્યું, ઋષભદેવ ભગવાને મરીચીનું નામ આપ્યું કે ભાઈ આ તારો દીકરો છે, એ ભવિષ્યનો તીર્થંકરનો જીવ છે. ભરત મહારાજા આવ્યા, મરીચીની પ્રદક્ષિણા કરી, વંદન કર્યા, પ્રશંસાના પુષ્પો વેર્યા, અલબત્ત સાથે ચોખવટ પણ કરી કે હું તમારા આ ત્રિદંડી વેશને નથી નમતો, તમારી અંદરમાં રહેલા એ તીર્થંકરના આત્માને વંદું છું. પણ આ પ્રશંસાના પુષ્પોને એ પરિશહ રૂપે સહન ન કરી શક્યા. મરીચીજીનું દ્રષ્ટાંત આવશે, આપણે કદાચ એની માટે પણ આ ચર્ચાઓ જોશું. પણ મૂળમાં આ પ્રશંસાને ઢંઢાણ મુનિ પચાવી શક્યા. એ સમયે અહંકાર કરવો બહુ જ સરળ હતો. 3 ખંડનો ધણી આવીને પગમાં પડી અને રસ્તા પર બેસી ધૂળમાં બેસીને વંદન કરે છે અને સાથે એવું કહે છે કે ભગવાને તમને આજ સુધીના એમના તમામ શિષ્યોની અંદરમાં ઉત્કૃષ્ટ શિષ્ય કહ્યા છે. અહંકાર કોને ન થાય? આપણી જાતને કદાચ મૂકીએ ને તો આપણને એવું લાગે કે આપણે તો ફૂલીને ફટાકા થઈ ગયા હોઈએ. સ્વયં તીર્થંકરે મારી પ્રશંસા કરી. પણ આ ઢંઢાણ મુનિનો જીવદળ એટલું બધું પવિત્ર અને જાગ્રત છે કે સ્વયં તીર્થંકરે પરમાત્માએ પ્રશંસા કરી હોવા છતાં એ ભાવ એમની પોતાની આંતરિક ધારા જે ગોચરી વોરવા નીકળ્યા છે, એ સમયની આંતરિક ધારામાં લેશ માત્ર પણ વિક્ષેપ ન ઊભો કરાવી શક્યો. કંઈ કેટલી હદ સુધીના ફોકસ્ડ આ બધા વ્યક્તિઓ હશે. એમને એવો પણ વિચાર ના આવ્યો કે જે હું હમણાં આ તો ચાલો તમે તો હમણાં ગયા, હું તો ત્યાં જ રહું છું, એમની જ પાસે રહું છું, તો ભગવાન તમને એવું કહે છે, મને કેમ કાંઈ નથી કહેતા? બધાની સામે માંડલીમાં વગેરેમાં કંઈક ભગવાને મને કીધું હોત તો આ સહવર્તીઓને પણ ખ્યાલ આવત. આ અત્યારે તમને કીધું, કોણે સાંભળ્યું? કોઈએ નહીં. તમે અત્યારે મને કીધું રસ્તામાં વચ્ચે, કોણે સાંભળ્યું? કોઈએ નહીં. આનો શું અર્થ?
આવી તુચ્છ ભાવના પણ નહીં. આ દ્રષ્ટાંતોમાંથી શીખવાનું ખરેખર આ છે કે આપણી પાચન શક્તિ કેટલી પ્રબળ હોવી જોઈએ. કદાચ કોઈ એક સારી વસ્તુ આપણા દ્વારા ઈશ્વરે કરાવડાવી અને લોકો કદાચ એની અનુમોદના કરી પણ લે, તો લોકોને રોકવાની વાત નહીં અને આપણે પોતે ફૂલાવવાની પણ વાત નહીં. ત્યારે સમજવું કે આ જે પણ છે એ પ્રશંસા એ શુભની દિશાની છે, એના દ્વારા થતો અહંકાર એ અશુભની દિશાનો છે. મારા દ્વારા આવી ચેષ્ટા ન થાય મૂર્ખ જેવી કે હું એક શુભનો ભાવ એને અશુભની દિશામાં લઈ જાઉં. આ સમજણનું સ્તર ઢંઢણ મુનિનું હતું અને માટે એમને એક વિકલ્પ પણ ન થયો. કૃષ્ણ મહારાજા અનુમોદના કરીને ત્યાંથી નગરી તરફ રવાના થયા. મુનિ પણ પોતે જે કાર્ય માટે નીકળ્યા હતા ગોચરીના, એ કાર્ય માટે આગળ વધ્યા. આજે પણ એમને નિર્દોષ ગોચરી ન જ મળી. પણ એક ઘટના બની. કૃષ્ણ મહારાજા જ્યારે દ્વારકાના એ ગેટ આગળ દરવાજા પાસે ઊભા રહી અને વંદન કરી રહ્યા હતા, ત્યારે પાછળના ભાગની અંદરમાં એક હવેલી હતી. એ હવેલીમાં એક શેઠિયો બેસતો હતો. શેઠિયાએ આખું દ્રશ્ય જોયું કે કૃષ્ણ મહારાજા એ કોઈ સાધુને વંદન કરી રહ્યા છે. એટલે આ કોઈ મહાન સાધુ જણાય છે. એના સિવાય કોઈ રાજા આવી રીતે રસ્તામાં પડીને કોઈને વંદન કરતા હશે? એટલે શેઠ તરત નીચે આવ્યા. પેલા મુનિ કે જેમને હજી સુધી કોઈ ગોચરી મળી નથી, નિર્દોષ, એમને વિનંતી કરે છે, સાહેબ મારા ઘરે પધારીને મને લાભ આપો અને મને કૃતાર્થ કરો. ઢંઢણ મુનિએ આ વિનંતીને બહુ સહજ લીધી, કારણ કે આ સહજ હતી ઘટના. એટલે એમની વિનંતીથી એમના ઘરે ગયા. એમના ઘરે સિંહ કેસરિયા લાડુ હતો. બધી જ ચકાસણી ઢંઢણ મુનિએ કરી લીધી કે આ મારા નિર્દોષતાના માપદંડમાં આવે છે કે નહીં, મારી ગોચરીના 42 દોષોની અંદરમાં આવે છે કે નહીં, એ બધી ચકાસણી કરીને બધી જ ચકાસણીની અંદરમાં એ ખરો ઉતર્યો શ્રેષ્ઠી. અને ઢંઢણ મુનિએ એ લાડુ ઓરી લીધો. અનેક મહિનાઓ પછી, 6 મહિના પછી એક નિર્દોષ ગોત્રી પોતાની લબ્ધિથી મળી અને પોતે લઈ ગોચરી ઓરી અને ભગવાન પાસે પહોંચ્યા. કોઈ ઉતાવળ પણ નથી કે આમ કોઈ વિનિંગ શોટ લગાડ્યો હોય એવો ભાવ પણ નથી. સહજ ચાલથી, સાહજિક રીતે જે રીતે રોજ આવતા હોય એ રીતે આવ્યા. પ્રભુ પાસે પહોંચ્યા, વંદન કર્યા અને બોલ્યા કે ભંતે, આજે મારો અભિગ્રહ પૂરો થયો લાગે છે. આજે મને મારી પોતાની લબ્ધિથી નિર્દોષ ગોચરી મળી છે. પ્રભુ આપ જોઈ જુઓ અને મને જણાવો. ક્યાંય ઠોકી બેસાડવાની વાત પણ નથી કે મને મળી ગઈ, ચલો વાત પૂરી થઈ. દરેક જગ્યાએ પ્રભુની પરાધીનતા, પ્રભુ પ્રત્યેની સમર્પિતતા એ પૂર્ણ જાગૃતિ સાથે એમનામાં જીવંત છે. અને એટલે પ્રભુ પણ સામે રિસ્પોન્ડ કરે છે. પાત્ર જીવ છે, કેવડી છે, એમને કંઈ એમના પ્રત્યે વધુ લાગણી છે એવો તો કંઈ પ્રશ્ન નથી. પણ સાહજિક રીતે જ્યારે આવી વાત મુકાઈ છે અને પ્રશ્ન પૂછાયો છે એટલે પ્રભુ જવાબ આપે છે કે ના ઢંઢણ, એવું નથી. આ તારી લબ્ધિથી મળેલી ગોચરી નથી, આ શ્રી કૃષ્ણની લબ્ધિનો પ્રતાપ છે. ઢંઢણ મુનિ વિચારે છે કે એવું કેવી રીતે હોય? આમાં કૃષ્ણ મહારાજા તો ક્યાંય પિક્ચરમાં જ નહોતા, એ તો વંદન કરીને વયા ગયા એ પછીની આ બધી ઘટના છે. અને ત્યારે પ્રભુ એમ કહે છે કે એમણે જ્યારે તમને રસ્તામાં વંદન કર્યા એ જોઈ અને પેલો શેઠ પ્રભાવિત થયો અને પ્રભાવિત થયેલા એ શેઠે તમને ગોચરી વહોરાવી છે. ગોચરી વહોરાવાના આશયની અંદરમાં તમારા પ્રત્યેના સદભાવ કરતાં કંઈક ઘણું વધારે ભાવ કૃષ્ણ મહારાજાએ જે કર્યું એને ફોલો કરવાનો, એ કૃષ્ણ મહારાજાએ જે કર્યું એને પાછળથી પ્રતિભાવ આપવાનો છે. તમને ગોચરી વહોરાવવા દ્વારા એ તમને નહોતા સેવી રહ્યા, એ કૃષ્ણ મહારાજાને સેવી રહ્યા હતા. કે ભાઈ આટલા મોટા મુનિને અગર હું વહોરાવીશ અને એ વાત પછી હું કૃષ્ણ મહારાજાને કહીશ તો કૃષ્ણ મહારાજા ઘણા તુષ્ટ થશે. એટલે
ભીતરના ભાવની અપેક્ષાએ જુઓ તો આ તમારી લબ્ધિથી મળેલી ગોચરી નથી. જે વસ્તુ ઢંઢણ મુનિ સમજી નતા શક્યા એ વસ્તુ હવે કૃષ્ણ મહારાજાની આખી આ ઘટના પ્રભુએ જણાવી. અને આ ઘટના સાંભળ્યા પછી હવે ઢંઢણ મુનિ શું કરે છે એ વાત સાંભળવા માટે આપણે એક દિવસની રાહ જોવી પડે. પણ આખી ઘટનામાં આપણે સતત આપણી પોતાની વૃત્તિઓને ચકાસતા રહીએ. એવું કંઈક થાય એ વિશ્વ મંગલ કામના સાથે જીના જ્ઞાન કંઈ પણ બોલાય તમે છામી ટુકડમ જૈનમ જયતિ શાસન.